Hello students, this video is about ધોરણ 9 અંગ્રેજી અને યુનિટ નંબર 7 એડોલસન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે એના પ્રશ્નને જવાબનો વિડીયો છે. આ પહેલાં આપણે આના યુનિટ વિશેનો એટલે કે પાઠ વિશેનો વિડીયો જોયેલો છે. હવે એના જોઈએ પ્રશ્ન જવાબ. સૌથી પહેલાં આવશે સ્પેલિંગ. બરાબર છે. આ જે સ્પેલિંગ છે, હાર્ડ સ્પેલિંગ અહીંયા લીધેલા છે. સૌથી પહેલું છે તો આમાં પહેલી કોલમ જે છે એ સ્પેલિંગ, આ ઉચ્ચાર અને આ એના અર્થ છે. પહેલું છે પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ, વ્યવહાર કુશળ. ફેક્ટ એટલે કે હકીકત, રિયલ હોય એવું. ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહી કરવું એમ. ટુ બૂસ્ટ એટલે વધારવું, એના કોન્ફિડન્સ વધારવાની વાત કરે છે. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસથી ભરપૂર હોય તેવું, એવો માણસ એમ. પિમ્પલ એટલે ખીલ. એપ્લાય એટલે ચોપડવું, લગાડવું. વેરિયસ એટલે જાત જાતના, વિવિધ. તો આ પ્રકારના જે સ્પેલિંગ છે એ તમારે અહીંયા આપેલા છે. અમુક જોઈ લે પાછા. ડોનેટ એટલે દાન કરવું. એક્વાયર એટલે મેળવવું. પેશન્ટ એટલે દર્દી. ટુ ગેટ ઇન્ફેક્ટેડ એટલે ચેપ લગાડવો. એન્કર પ્રવક્તાજી માઇક હાથમાં રાખીને આખું સંચાલન કરે છે. વિડીયો કોન્ફરન્સ એટલે કે એમાં ઓડિયો ને વિડીયો બંને, ઓડિયો સંભળાય છે ને વિડીયો દેખાય છે. તો વિડીયોની મદદથી દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત છે. જે વ્યક્તિ હોય તમારી પાસે ન હોય પણ દૂર હોય છે. ટીનેજર એટલે તરુણો થાય. ટીન એજ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. આ પ્રોબ્લેમ એટલે સમસ્યા, મૂંઝવણ. તો અહીંથી 33 સુધીના સ્પેલિંગ છે. આ ચ્યુ એટલે ચાવવું ને સ્પોઇલ એટલે બગડવું, જે દાંત બગડી જાય છે એના. બરાબર છે. તો આ સ્પેલિંગ છે એ ખાસ કરીને આપણે જોઈ લેવાના છે આમાં. અને હવે આવશે ક્વેશ્ચન નંબર 1. અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આ ક્વેશ્ચન 1 છે અને એનું હેડિંગ છે આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 sentences. એટલે 1 કે 2 વાક્યોમાં, સેન્ટેન્સ એટલે વાક્ય થાય, પ્રશ્નોના જવાબ દેવાના છે. તો પહેલો જોઈએ. હુ અરેન્જડ ધ વિડીયો કોન્ફરન્સ. હુ અરેન્જડ એટલે કોને, અરેન્જ એટલે ગોઠવણી કઈ રીતે આનું વિડીયો કોન્ફરન્સની. વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. સબ્જેક્ટ એટલે વિષય, વોટ એટલે શું હતું કોન્ફરન્સ. તો અહીંયા ANS એટલે આન્સર સમજવું, આન્સર એટલે જવાબ. તો એનો જવાબ છે યુથ ક્લબ અમદાવાદ અરેન્જ ધ વિડીયો કોન્ફરન્સ. તો અરેન્જડ ધ આમાં આવી ગયું. તમારે ખાલી યુથ ક્લબ અમદાવાદ એટલું જ લખવાનું હતું. એમનામાં બીજો પ્રશ્ન. ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ વોઝ. અહીંથી ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ને વોઝ એ લીધેલું છે અહીંયા. વોટ્સ ધ વે આઉટ. ઉપાય શું હોઈ શકે એમ. વોટ ડીડ દિલશાદ વોન્ટ ટુ નો. બીજો પ્રશ્ન છે. દિલશાદ શું જાણવા માગતો હતો? તો દિલશાદ વોન્ટેડ ટુ નો હાઉ ટુ ગેટ રીડ ઓફ હર પિમ્પલ. હર એટલે તેણીના, પિમ્પલ એટલે ખીલ. ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવા. અહીં શેનાથી છુટકારો મેળવવા માગે? તો કે ખીલથી. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સ્લોગન નો એઇડ્સ ફોર નો એઇડ્સ. તો એક્સપ્લેન એટલે સમજાવવું. તો સ્લોગન મીન્સ ધેટ ટીનેજર શુડ નો એવરીથિંગ. નો એટલે અહીંયા જાણવું થાય. આનો KNOW, કે સાયલન્ટ છે એમાં. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. અબાઉટ એઇડ્સ એટલે એઇડ્સ વિશે. સો ધેટ ધે ડુ નોટ એક્વાયર ધીસ ડિસીઝ. તેથી નો એઇડ્સ છેલ્લું છે એટલે એને કોઈ આ ડિસીઝ થાય નહીં. આપણે સેફટી રાખી, પ્રિકોશન રાખી એટલે. નંબર 4. વાય ઇઝ બ્લડ ડોનેશન સેફ. બ્લડ ડોનેટ એટલે બ્લડ એટલે લોહી, ડોનેશન દાન કરવું. તો બ્લડ ડોનેશન ઇઝ સેફ બીકોઝ. અહીંયા વાય છે એટલે અહીંયા હંમેશા કારણ બતાવવાનું. બીકોઝ એટલે કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરલાઇઝડ. ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જંતુમુક્ત કરેલા હોય એટલે. 5. હાઉ કેન
હોબીઝ હેલ્પ યુ, તમારી જે હોબી છે, તમારા જે શોખ છે, કઈ રીતે તમને મદદ કરે? તો આ જવાબ છે હોબીઝ કીપ અવર માઇન્ડ એન્ગેજડ એન્ડ હેલ્પ અસ ટુ ગેટ રીડ ઓફ અવર બેડ હેબિટ્સ. આપણો માઇન્ડને એન્ગેજ રાખે, વ્યસ્ત રાખે, એટલે આનાથી ખરાબ ટેવથી છુટકારો મળી જાય મોટા ભાગે. હોબી એવું છે મનગમતું કામ હોય એટલે. હવે ક્વેશ્ચન નંબર 2, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ ફકરો થાય અને એમાંથી એના ઉપરથી પ્રશ્ન જવાબ હશે. તો આ પેરેગ્રાફ નંબર 1 છે અહીંયા. તો અહીંથી અહીં સુધીનો આ પેરેગ્રાફ છે, ક્લાસ 10 સુધીનો. એના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો છે વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? જિગ્નેશનો પ્રોબ્લેમ શું છે? તો આ જિગ્નેશની પાછળ એપોસ્ટ્રોફે એસ એટલે એનો અર્થ થાય નોની નુના. જિગ્નેશ પ્રોબ્લેમ એટલે જિગ્નેશનો પ્રોબ્લેમ, જિગ્નેશની સમસ્યા. તો જિગ્નેશ લેક્સ સેલ્ફ કોન્ફિડન્સ. લેક્સ એટલે ખામી હોવી, સેલ્ફ કોન્ફિડન્સની ખામી છે એનામાં. બીજું છે વોટ પ્રોબ્લેમ ડઝ જિગ્નેશ ફેસ બિકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો એને લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એટલે ખામી થાય. તો એનાથી કયા સમસ્યાઓને ફેસ એટલે સામનો કરવો પડ્યો? તો જિગ્નેશ લેક્સ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ ટુ ઇનડિસાઇસિવનેસ એટલે કે અનિર્ણયકતાની સ્થિતિ, એન્ડ હી ફીલ્સ અને એ અનુભવે છે, માને છે, હી વેસ્ટ હિઝ ટાઈમ, એનો ટાઈમ બગાડે છે, એમ કોઈ ડિસિઝન લઈ શકતો નથી. એટલે ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડીઇંગ? તો જિગ્નેશ ઇઝ સ્ટડીઇંગ ઇન ક્લાસ 10. પેરેગ્રાફ નંબર 2. આ એન્કર બોલે છે અને એના 2 જ પ્રશ્નો છે, જોઈ લઈએ. હુ હેઝ અરેન્જ ધ વિડીયો કોન્ફરન્સ? હુ હેઝ અરેન્જ, હુ એટલે કોણ, અરેન્જ એટલે ગોઠવી છે. તો વિડીયો કોન્ફરન્સની કોને આ ગોઠવી છે વિડીયો કોન્ફરન્સ? તો આવ્યું ધ યુથ ક્લબ ઓફ અમદાવાદ હેઝ અરેન્જ ધ વિડીયો કોન્ફરન્સ. સેકન્ડ, વિથ whom will the teenager discuss their problem? વિથ whom એટલે કોની સાથે? ટીનેજર એટલે તરુણો ચર્ચા કરશે, ડિસ્કસ એટલે their problem એટલે સમસ્યા. The teenager will discuss their problem with well-known counselors, જાણીતા સલાહકાર ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. આની સાથે ચર્ચા કરશે. હવે આવે છે પેરેગ્રાફ નંબર 3. બરાબર છે. એનો પ્રશ્ન જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? કેટલા દિવસનું જિગ્નેશ પ્લાન કરતો હતો, યોજના કરતો હતો ટાઈમ ટેબલની? તો જિગ્નેશ પ્લાન ફોર એ મંથ, એક મહિનાનું. આ પેરેગ્રાફમાં એનો જવાબ હોય. સેકન્ડ, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ? મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર એ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ એ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. એમ કહે છે કે આટલો બધો મોટો જે પ્લાન છે, મંથલી પ્લાન નહીં કરવાનો, આવો અઘરો ગોલ રાખવાનો નહીં. આ રહ્યો છે. ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ સચ એ ડિફિકલ્ટ ટુ એચીવ. એનો જવાબ છે. પેરેગ્રાફ નંબર 4 આવશે. એનો પ્રશ્ન છે વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? જિગ્નેશનો જે આત્મવિશ્વાસ છે એ કોણ બૂસ્ટ કરશે? બૂસ્ટ એટલે વધારશે. આન્સર, ઇફ જિગ્નેશ પ્લાન્સ ફોર ઓનલી 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું ટાઈમ ટેબલ બનાવે અને તેને અનુસરે તો હી વિલ ગેટ હેબિચ્યુએટેડ એન્ડ ડુઈંગ લાઈક ધેટ. એ પ્રમાણે કામ કરવાની એને ટેવ પડશે. એન્ડ ઇટ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ. અને એનો કોન્ફિડન્સ વધારશે. સેકન્ડ, વોટ ડઝ જિગ્નેશ વોટ ડિસ્કરેજ જિગ્નેશ? શું ડિસ્કરેજ કરે એટલે નિરુત્સાહી કરી દેવું. તો જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજડ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ બનાવે પણ એને અનુસરી નથી શકતો એટલે ડિસ્કરેજ થઈ જાય છે, નિરુત્સાહી થઈ જાય છે. પેરેગ્રાફ નંબર 5.
Question number 1. What is Dilshad's problem? તો દિલશાદ હેજ પિમ્પલ્સ ઓન હર ફેસ. દિલશાદને એના ફેસ એટલે ચહેરા ઉપર પિમ્પલ્સ એટલે કે જે ખીલ છે. વોટ હેઝ સી ડન અબાઉટ ઇટ? અત્યાર સુધી શું કર્યું? તો સી હેઝ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. જાત જાતની ક્રીમ લગાડી છે. બટ નથિંગ હેઝ વર્ક, પણ કંઈ કામ રિઝલ્ટ કંઈ આવ્યું નથી એનું. વાય શુડ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? પિમ્પલ્સ વિશે બહુ ખાસ ચિંતા કરવાની શું કામે જરૂર નથી ટીનેજરને? તો આન્સર છે ટીનેજર શુડ નોટ વરી અબાઉટ પ્રોબ્લેમ બીકોઝ એટલે લીધું છે કે અહીંયા વાય શા માટે એમ પ્રશ્ન પૂછ્યો છે. પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ એન્ડ ધે આર શ્યોર ટુ ગો. પિમ્પલ્સ છે એ ટીનેજમાં કોમન હોય, સામાન્ય હોય, નેચરલ હોય છે અમુકને, એટલે એના વિશે ચિંતા કરવાની જરૂર નથી. નંબર 4. વોટ ઇઝ ડૉક્ટર શાહ એડવાઇસ ટુ દિલશાદ? દિલશાદને ડૉક્ટર શાહ શું સલાહ આપે છે? એડવાઇસ એટલે સલાહ. ડૉક્ટર શાહ એડવાઇઝ ઇઝ દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ. નોટ ટુ ગેટ કેરીડ અવે એટલે કે બાય એડ્સ એટલે જાહેરાતથી ભોળવાઈ જવું નહીં. એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સ્કિનનો સ્પેશિયાલિસ્ટ હોય એને એની સલાહ લેવાનું કહે છે, એને કન્સલ્ટ કરવાનું કહે છે. તો આવશે પેરેગ્રાફ નંબર 6. એનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન્સ? અંતિમ વોન્ટ્સ ટુ નો ઇફ એ બ્લડ ડોનર કેન એક્વાયર HIV. બ્લડ ડોનર એટલે કે લોહીનું જે દાન કરતા હોય છે એને HIV થઈ શકે. સેકન્ડ, વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? મિસ્ટર બક્ષી અંતિમને શું કહે? તો મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ અન HIV પેશન્ટ. HIV પેશન્ટને બ્લડ ડોનેટ કરવું એટલે લોહીનું દાન કરવું એ સેફ છે, સલામત છે. નંબર 3. ડઝ અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ while donating blood? Why? A blood donor cannot get infected એટલે એને ચેપ ન લાગી શકે while donating blood, જ્યારે એ બ્લડનું દાન કરતા હોય, લોહીનું દાન કરતા હોય ત્યારે. બીકોઝ એટલે કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરલાઇઝડ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એના સાધનો છે સ્ટરલાઇઝડ એટલે જંતુમુક્ત કરેલા હોય છે. નંબર 4. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન. આ સ્લોગન જે છે આવડું એનો મિનિંગ કહેવાનો છે. નો એઇડ્સ ફોર નો એઇડ્સ. જ્યાં નો એટલે જાણવું, આ નો એટલે નહીં. એઇડ્સ એટલે એક રોગ છે. This slogan means that if you have all the knowledge or information about AIDS, એટલે કે નો એટલે જાણવું એમ, બધી નોલેજ કે ઇન્ફોર્મેશન એડ્સ વિશે જાણો તો યુ વિલ નેવર ગેટ એડ્સ, તો તમને એડ્સ થશે નહીં એમ કહે છે. પછી એ પ્રમાણે એને સાવચેતી રાખવાની રહે છે. પેરેગ્રાફ નંબર 7. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? તો હરીશ હેઝ એ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. હેબિટ એટલે ટેવ, ચ્યુઇંગ એટલે ચાવવું, ગુટકા. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? એની કુટેવને પરિણામ શું આવ્યું? તો કે એઝ એ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. એના ટીથ છે એ સ્પોઇલ્ડ થઈ ગયા એટલે કે દાંત સડી ગયા છે, બગડી ગયા છે. નંબર 3. ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચ્યુઇંગ ગુટકા? ફોર હાઉ લોંગ એટલે કેટલા સમયથી એમ ગુટકા ખાય છે? તો હરીશ હેઝ બીન ચ્યુઇંગ ગુટકા ફોર અબાઉટ 2 years. 2 વર્ષથી ખાય છે. નંબર 4. હાઉ ઓફન ડઝ હી ચ્યુ ગુટકા? હાઉ ઓફન એટલે કેટલી વારે ગુટકા ખાય છે? તો હી ચ્યુઝ ગુટકા 5 or 6 times a day.
અહીંયા એનો રિપીટ થયો છે એટલે કોઈ મતલબ નથી. આ જ એનો જવાબ છે. 5 કે 6 વખત દિવસમાં. જો અહીંયા ચ્યુનું ચ્યુ જ છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટેશન થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન છે હી, એટલે વર્બની પાછળ એસ લાગેલો છે. આમ તો એસ અથવા ઈએસ લાગે છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 3. ટીક માર્ક ધ ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટ એટલે થાય છે એનો વિરુદ્ધાર્થી હોય તે. વિરુદ્ધાર્થી વર્ડ હોય ત્યાં ટીક માર્ક કરી નાખો, રાઈટની નિશાની કરવાની. પહેલો છે ડિફિકલ્ટ, અઘરું. તો અઘરાનું ઇઝી, સહેલું. ઓપોઝિટ છે, ધ્યાન રાખજો. ઘણી વખત સિનોનિમ્સ પણ પૂછે. સિનોનિમ એટલે સમાનાર્થી, બેયનો અર્થ સરખો થતો. અહીંયા વિરુદ્ધાર્થી અર્થ હોય. લાઈક ગમવું, એનું ડિસલાઈક થાય. અહીંયા ટીક માર્ક છે. એન્કરેજ, એન્કરેજ એટલે ઉત્સાહિત કરવું, ના ડિસ્કરેજ એટલે નિરુત્સાહી કરવું. લોંગ એટલે શોર્ટ, લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું. એચીવ એટલે પ્રાપ્ત કરવું, અને લૂઝ, લૂઝ એટલે ગુમાવવું. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ હોય, અને અહીંયા છે ડિસઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ ન હોય તેવું. આવશે ક્વેશ્ચન નંબર 4. એનું છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ ગિવન ઇન બ્રેકેટ્સ. તો અહીંયા બ્રેકેટ્સ એટલે કે આ પેરેગ્રાફ છે. અહીંથી આ રીતનો, અહીંથી અહીં સુધીનો પેરેગ્રાફ છે. નીચે ડાયલોગ આપેલો. ડાયલોગ એને કહેવાય કે બે વ્યક્તિ વાતચીત કરતા હોય એને ડાયલોગ કહેવાય. એક જ વ્યક્તિ બોલતા હોય એને મોનોલોગ કહેવાય. વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ એટલે કે આ જે કૌંસમાં વર્ડ આપેલા છે એ તમારે ખાલી અહીં ખાલી જગ્યા હશે ત્યાં જ મૂકી દેવાના છે. આ ડાયલોગ છે. કોણ બોલે? નિરાલી, રાજ. નિરાલીને રાજ. તો નિરાલી કહે છે હાય, હાવ આર યુ ડિયર, કેમ છો? રાજ, નોટ ક્વાઇટ ઓકે, બરોબર નથી. આઈ એમ, પછી બ્લેન્ક છે, ફ્રોમ ડિપ્રેશન. તો આઈ એમ, હવે ડિપ્રેશનથી સફરિંગ થવાનું હોય તો સફરિંગ શબ્દ છે એ અહીંથી લીધેલો છે, અહીંથી આ બ્રેકેટ્સમાંથી. સફરિંગ એટલે એનાથી પસાર થવું, ડિપ્રેશનથી ભોગવવું. નિરાલી, ઓહ નો ડિયર, એકચ્યુઅલી હાઉ ડુ યુ ફીલ? અરે નહીં, ખરેખર કેવું અનુભવ થાય છે? તો રાજ, આઈ હેવ લેક ઓફ ખાલી જગ્યા, તો કે સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. આઈ ડોન્ટ હેવ ઇન્ટરેસ્ટ ઇન એનીથિંગ આઈ ડુ. તો ઇન્ટરેસ્ટ છે અહીંથી લીધેલો એટલે રસ, શેમાંય પછી રસ પડતો નથી કોઈ બાબતમાં. એકચ્યુઅલી આઈ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ એનીથિંગ, કંઈ કરવું ગમતું નથી. તો નિરાલી કહે છે પછી ડાયલોગમાં, હેવ યુ, હવે આ માની લ્યો ન હોય તો શું થાય? તો એની ડૉક્ટર, તો એની ડૉક્ટરને શું થાય? તો કન્સલ્ટેડ એમ આવે. કન્સલ્ટ શબ્દ છે આ, કન્સલ્ટેડ, કોઈ સલાહ લીધી ડૉક્ટરની, મુલાકાત લીધી એમ. યસ બટ હિઝ એડવાઇસ ડઝ નોટ સીમ ટુ વર્ક. એડવાઇસ એટલે એની સલાહ. એડવાઇસ એટલે શું થાય? સલાહ. કામ કરતી દેખાતી નથી એમ. હે ડુ સમ એક્સરસાઇઝ એન્ડ ઓલ્સો સ્ટાર્ટ મેડિટેશન. એક્સરસાઇઝ, કસરત કરવી, અને મેડિટેશન એટલે ધ્યાન કરવું. આવશે ક્વેશ્ચન નંબર 5. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. તો જે આ બબે સેટ એટલે બે જે વર્ડ છે એને તમારે તમારો સેન્ટેન્સમાં આવરી લેવાના છે. દાખલા તરીકે આ બુશ છે તો અહીં બુશ છે, આ ટ્રસ્ટ છે તો અહીંયા ટ્રસ્ટ છે. સેન્ટેન્સ કેમ બનાવ્યું? બુસ્ટ અને ટ્રસ્ટ. વેન પેરેન્ટ ટ્રસ્ટ ધેર ચિલ્ડ્રન, જ્યારે મા બાપ છે પોતાના બાળકો ઉપર વિશ્વાસ રાખે છે ત્યારે ઇટ બુસ્ટ ધેર કોન્ફિડન્સ, અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પછી વેરિયસ ને ડોનેટ. વેરિયસ એટલે વિવિધ, અને ડોનેટ એટલે દાન કરવું. મિસ્ટર દવે હેડ ડોનેટેડ મની, દાન કર્યું છે ટુ વેરિયસ સ્કૂલ ઇન ધ સિટી. સિટીમાં જે સ્કૂલ છે એમાં.
ટુ સેટ ને એક્ટિવિટી. ધ ટીચર હેઝ સેટ મેની એક્ટિવિટી, ગોઠવી છે ઘણી, ફોર ધ સમર કેમ્પ. ગોલ ને ગેટ રીડ ઓફ. ગોલ એટલે લક્ષ્ય, ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવો. મેહુલ હેઝ સેટ એ ગોલ. લક્ષ્ય નક્કી કર્યું. ટુ ગેટ રીડ ઓફ હિઝ હેબિટ, એની જે કુટેવ છે એનાથી છુટકારો મેળવો. શું છે? ઓફ વોચિંગ ટીવી ફોર લોંગ અવર, જાજા સમય સુધી. ફોર એટલે અહીંયા સુધી, એમ લોંગ અવર્સ. અક્વાયર ને ઓબ્લાઇજ. વી આર ઓબ્લાઇજ ટુ હરેશભાઈ બીકોઝ, આપણે એના ઋણી છીએ કારણ કે હી હેઝ હેલ્પડ અસ ટુ એક્વાયર ધ લેન્ડ ફોર અવર સ્કૂલ. તે આપણી જે સ્કૂલ માટે લેન્ડ એટલે થાય જમીન, જમીન અક્વાયર કરવામાં મદદ કરી છે. સ્પોઇલર અને લેક. ચિલ્ડ્રન ઇન વિલેજીસ આર ઓફન સ્પોઇલ્ડ બીકોઝ ઓફ લેક ઓફ ગુડ એજ્યુકેશન. લેક એટલે ખામીને હિસાબે, સ્પોઇલ્ડ એટલે બગડી જાય છે. આર્ટિકલ ઓન બિહાફ ઓફ. નીતિન વિલ રીડ ધ આર્ટિકલ. આર્ટિકલ એટલે લેખ. ઓન બિહાફ એટલે ને બદલે, ધ ટીચર, ટીચરને બદલે. એચીવ કોન્ફિડન્ટ. અમિત ઇઝ કોન્ફિડન્ટ, અમિત આત્મવિશ્વાસુ છે. ધેટ હી વિલ એચીવ હિઝ ગોલ ઇઝીલી, એનું લક્ષ્ય સહેલાઈથી પ્રાપ્ત કરશે. ડિસિઝન કન્ક્લુડ. ધ મીટિંગ વોઝ કન્ક્લુડેડ એટલે પૂરી થઈ. એઝ સુન એઝ ધ મેમ્બર્સ ટુક એ ડિસિઝન, જેવું એના સભ્યોએ ડિસિઝન એટલે કે નિર્ણય લીધો એમ. ફેક્ટ અને પ્રેક્ટિકલ એ બંનેનું આપણે વાક્ય જોઈ. ઇટ ઇઝ એ ફેક્ટ ધેટ ધ ટીનેજર ઓફન ટેક ડિસિઝન વિચ આર નોટ પ્રેક્ટિકલ. એ હકીકત છે એમ કે ટીનેજર જે ડિસિઝન લે મોટા ભાગના પ્રેક્ટિકલ વ્યવહારો નથી હોતા એમ. પ્રોબ્લેમ ટુ ગાઈડ. મોહન ઇઝ શ્યોર ધેટ વેનેવર હી હેઝ એ પ્રોબ્લેમ, જ્યારે એને સમસ્યા હોય છે, હિઝ ફાધર વિલ ઓલવાઇઝ ગાઈડ હિમ, એના ફાધર એને દોરવણી આપે છે, સલાહ આપે છે. ક્વેશ્ચન નંબર 6. રાઇટ હુ સેડ ટુ હુમ. હવે અહીંયા એ સમજવાનું છે તમારે કે હુ એટલે કોણ, સેડ એટલે કહ્યું, ટુ હુમ એટલે કોણે કોને કહ્યું, ટુ હુમ એટલે કોને કહ્યું. તો તમારે આ જે છે એ શેમાંથી તમારે છે, તો તમારું જે યુનિટ છે એમાંથી લેવાનું છે. તો આ સેન્ટેન્સ છે કે આઈ કેન નોટ ટેક ક્વિક ડિસિઝન. તો આપણે જે યુનિટ બરાબર વાંચવું હોય, સાંભળવું હોય, સમજવું હોય એટલે ખબર પડી જાય કે આ છે એ જિજ્ઞેસ કહે છે, એને સેલ્ફ કોન્ફિડન્સનો પ્રોબ્લેમ હતો. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ. આ તો દર વખતે આટલું લખી જ નાખવાનું. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય, એટલે સુધી તો પાકું જ કરી લેવાનું, બધાયમાં હશે. હવે રહ્યું આટલું કે જિજ્ઞેસ. તો અહીંયા જિજ્ઞેસ જવાબ હતો ટુ ડૉક્ટર શાહ, એટલે ડૉક્ટર શાહને કહે છે. પછી છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. તો આ પણ એ જ છે. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય જિજ્ઞેસ. હવે થર્ડ છે હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. કઈ રીતે વધારી શકું. તો અહીંયા પણ એ જ છે. ધીસ વોઝ સેડ બાય જિજ્ઞેસ ટુ ડૉક્ટર શાહ. નંબર 4. ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર. તો અહીંયા ફરી જાય. ધીસ વોઝ સેડ બાય મિસ્ટર બક્ષી. કોને કહે? તો કે જિજ્ઞેસને કહે છે. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ, બી પ્રેક્ટિકલ. આ પણ કોણ કહે છે? ધીસ વોઝ સેડ બાય મિસ્ટર બક્ષી ટુ જિજ્ઞેસ. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. આ પણ કોણ કહે છે? મિસ્ટર બક્ષી ટુ જિજ્ઞેસ. એટલે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય, આટલું તો તમારે બધાયમાં રિપીટ કરી નાખવાનું છે. સર કેન અ બ્લડ ડોનર અક્વાયર HIV. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અંતિમ. અંતિમ કહે છે પણ કોને? ટુ મિસ્ટર બક્ષીને કહે છે. નંબર 8. બાય ધ વે અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. તો આ પણ કહે મિસ્ટર બક્ષી ટુ અંતિમ, અંતિમને. આમ યાદ રાખી લેવાય કે બ્લડ ડોનરનું પૂછે છે, અંતિમ છે. હા,
સેલ્ફ કોન્ફિડન્સનું જે ટાઈમ ટેબલનું હતું એ જિજ્ઞેશનું છે, એટલે આખો પેરેગ્રાફ હોય એનો, પછી એમાં પૂછ્યું વાતચીતનો. ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ, આ બક્ષી ટુ અંતિમ. હવે ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરલાઇઝ. આવું કોણ બોલે છે? તો બોલે છે મિસ્ટર બક્ષી ટુ અંતિમ. હેવ યુ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા, તો ધીસ સેન્ટેન્સ સેડ બાય હરીશ ટુ ડોક્ટર શાહ. આઈ હેવ એ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા, મને ટેવ છે. તો આ હરીશને એ ગુટકા ખાવાની ટેવ છે, યાદ રાખી લેવાય. કોની સાથે વાતચીત કરે છે? ડૉક્ટર શાહ હારે. હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટકા, તો આવું તો કોણ પૂછે? તો કે હરીશ તો કંઈ પૂછે નહીં, પોતે હરીશની સામે જે હોય તો કોણ છે? ડૉક્ટર શાહ. તો ડૉક્ટર શાહ હરીશને પૂછે છે, એ રીતનું છે. તો આ રીતના જે છે એ રાઇટ હુ સેડ ટુ હુમ. હવે આવશે ક્વેશ્ચન નંબર 7, અને આ લાસ્ટ છે. ક્વેશ્ચન નંબર 7 છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે આ ખાલી જગ્યા પૂરવાની છે, અંડરલાઈન કરેલી છે. ચૂઝિંગ એટલે પસંદ કરીને, ચૂઝિંગ એટલે પસંદ કરીને. કરેક્ટ એટલે કે સાચા જે હોય, શું હોય? તો કે વર્ડ્સ એટલે શબ્દો. ક્યાં છે? તો કે ફ્રોમ બ્રેકેટ્સ, અહીંયા આપેલા છે બધાયમાં, 3 આપેલા જ છે. જોઈએ પહેલું, તો કે અહીંયા આપેલું છે એપ્લાઇડ, વર્કડ અને ગેટ રીડ ઓફ. આ 3 છે એ ક્યાં મૂકેલા છે? તો અહીંયા દિલશાદ છે, માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ, હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. તો આ ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો, ધેમ એટલે એ પિમ્પલ્સનું કહે છે. હવે ડૉક્ટર શાહ કહે છે વોટ હેવ યુ ડન સો ફાર, અત્યાર સુધી શું કર્યું? દિલશાદ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ, ઘણી ક્રીમ અલગ અલગ લગાડી જોઈએ, બટ નથિંગ હેઝ વર્કડ, કંઈ પણ કામ કર્યું નથી, કામમાં આવી નથી એમ કહે છે. એનું પરિણામ કંઈ આવ્યું નથી ક્રીમ લગાડવા છતાંય. નંબર 2, કોમન કન્સલ્ટ ટ્રાઇડ ઓફ. કોમન એટલે સામાન્ય, કન્સલ્ટ એટલે સલાહ લેવી, ટાયર્ડ ઓફ એટલે એનાથી થાકી જવું. તો અહીં ડૉક્ટર શાહ, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે પિમ્પલ્સ સામાન્ય, ધે આર શ્યોર ટુ ગો. દિલશાદ કહે છે બટ હાઉ, કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ, ક્રીમ લગાડી ટાયર્ડ એટલે થાકી ગઈ છું એમ કહે છે. તો ડૉક્ટર શાહ સલાહ આપે છે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ હેડ્સ. બેટર એટલે વધારે સારું, કન્સલ્ટ એટલે સલાહ લ્યો, સ્કિન સ્પેશિયાલિસ્ટની એમ કહે છે. પેરેગ્રાફ તમે વાંચી જાઓ એટલે તમને કયા શબ્દો ક્યાં ગોઠવવા એ આઈડિયા આવી જાય. આ માટે પાઠ વાંચવો અને પાઠ યાદ રાખવો જરૂરી છે. નંબર 3, કોન્ફિડન્સ, પ્રિપેર, વેસ્ટ. આઈ ફીલ આઈ વેસ્ટ એટલે હું બરબાદ કરું છું માય ટાઈમ, મારો સમય. આઈ પ્રિપેર એટલે હું તૈયાર કરું ટાઈમ ટેબલ, બટ કેન નોટ ફોલો ઇટ. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકું એમ કહે છે. મંથલી, પ્રેક્ટિકલ અને ગોલ. નંબર 4, મંથલી એટલે મહિનાનું, પ્રેક્ટિકલ એટલે વ્યવહારું, ગોલ એટલે લક્ષ્ય. તો જિજ્ઞેશ કે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, 1 મહિનાનું પ્લાનિંગ કરું છું, ટાઈમ ટેબલ બનાવું છું એમ કહે છે. મિસ્ટર બક્ષી, જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ, આટલો મોટો સમયનું ટાઈમ ટેબલ બનાવવું નહીં. ડોન્ટ સેટ સચ એ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. આ અઘરો લક્ષ્ય છે, જે પ્રાપ્ત કરવું સહેલું નથી એમ કે અઘરું છે. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો એમ કહે છે. તો આ પ્રેક્ટિકલ અહીંયા આવી ગયું છે. નંબર 5, હેબિચ્યુએટેડ, વીક અને બિલ્ડ. હેબિચ્યુએટેડ એટલે ટેવ પાડવી, એમ ટેવાઈ જવું. વીક એટલે અઠવાડિયું, બિલ્ડ એટલે બાંધવું. સો શુડ આઈ પ્લાન ફોર એ વીક સર, અઠવાડિયાનું પ્લાન કરું સર. મિસ્ટર બક્ષી નોટ ઇવન ફોર એ વીક, અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું પ્લાન કરવાનું ને એને અનુસરવાની કોશિશ કરવાની. પછી શું કરવાનું?
ગેટ હેબિચ્યુએટેડ એટલે એનાથી ટેવાઈ જવું, ટુ ડુ લાઈક ધીસ, એમ આ પ્રમાણે. જિગ્નેશ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, તો જિગ્નેશ કહે છે એ મારામાં આત્મવિશ્વાસ વધારશે એમ કહે છે, આત્મવિશ્વાસ બાંધશે એમ કે. નંબર 6, ડિસ્કરેજ, બૂસ્ટ અને ટાઈમ ટેબલ. ડિસ્કરેજ એટલે નિરુત્સાહી કરી દેવું, બૂસ્ટ એટલે વધારવું, ટાઈમ ટેબલ. Certainly, only a few minutes back you said you can't follow the timetable. હા, ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. આ ટાઈમ ટેબલ અહીંયા લઈ લીધો આપણે. This fact discourage you. આ હકીકત તને નિરુત્સાહી કરે, તો આ ડિસ્કરેજ અહીંયા લઈ લીધું છે. Follow your timetable for some days. It will boost your confidence. તો આ બૂસ્ટ છે અહીંયા આવી ગયું, બૂસ્ટ કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધારવું. નંબર 7, બ્લડ ડોનર સ્ટરીલાઇઝ ઇન્ફેક્ટેડ. તો બ્લડ ડોનર સ્ટરીલાઇઝ અને ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનર એટલે બ્લડનું દાન કરનાર, સ્ટરીલાઇઝ એટલે જંતુમુક્ત, ઇન્ફેક્ટેડ એટલે ચેપ જેને લાગ્યું હોય. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ an HIV patient. The blood donor cannot get, તો આ બ્લડ ડોનર છે અહીંયા એટલે બ્લડનું દાન કરનાર, cannot get infected એટલે એને ચેપ ન લાગી શકે, બીકોઝ કારણ કે the instruments are sterilized એટલે કે જંતુ મુક્ત કરેલા હોય છે. અંતિમ કહે થેન્ક યુ સર, એમ પછી કહે છે. 8, ચ્યુઇંગ, હેબિટ અને સ્પોઇલ્ડ. આ ત્રણેય આપણે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાના છે. આડાઅવડા મૂકો તોય ચાલે, એવું કંઈ જરૂરી નથી કે આમાં ક્રમ છે એટલે પહેલું અહીંયા જ આવશે, બીજું અહીંયા જ આવશે. એ તો નેચરલી છે. તો પહેલું છે આઈ હેવ એ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. તો ગુટકા હોય તો એ ચ્યુઇંગ જ હોય, ચ્યુઇંગ એટલે ચાવવું, એમ ખાવું. બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવને કારણે માય ટીથ આર, તો ટીથ શું થઈ જાય તો કે સ્પોઇલ્ડ એટલે બગડી જવું, સડી જવું. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો, હેબિટ એટલે થાય ટેવ, કુટેવ આવતો. બરાબર, તો હેબિટ અહીં લઈ લીધું. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો એમ કહે છે. તો આ તમારે 1 થી 7 જે મેઇન પ્રશ્નો છે અહીંયા આપણે આવરી લીધા છે. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. ક્વેશ્ચન એન્ડ આન્સર, યુનિટ નંબર 7, એડોલ્સન સ્પીક, સ્ટાન્ડર્ડ 9, ઇંગ્લિશ.